શું તમે જાણો છો ચોમાસાની સિઝન ડાયાબિટીસના દર્દીઓ માટે શા માટે વધારે જોખમી હોય છે? ચાલો આજે આપણે સમજીએ. ચોમાસા દરમિયાન હ્યુમિડિટીનું પ્રમાણ ઘણું વધારે હોવાને કારણે બેક્ટેરિયા અને ફંગલ ઇન્ફેક્શનનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. અને શુગરવાળા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે એમનામાં ઇન્ફેક્શન ખૂબ જ ઝડપથી ફેલાય છે. આથી એમને ઘા કે ઇન્ફેક્શન લૂઝ આવતા ઘણો સમય લાગે છે. તો શું કરવું જોઈએ? સૌથી પહેલા તમારા સુગરને કંટ્રોલમાં રાખવું જોઈએ. દરરોજ તમારા પગને સમય આપી ધ્યાનપૂર્વક ચકાસવો જોઈએ. પગમાં કોઈ ઘા, ઇન્ફેક્શન, ચીરો, લાલાશ હોય તો પોતે જાતે સારવાર ના કરતા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ભીના બૂટ, ચપ્પલ કે મોજા લાંબા સમય સુધી પહેરવા જોઈએ નહીં. પોતાના પગને હંમેશા ડ્રાય રાખવા જોઈએ. રિમેમ્બર, ડાયાબિટીસ કરતાં વધુ જોખમી છે એના કોમ્પ્લિકેશન. તો આ ચોમાસા દરમિયાન સાવધાની રાખી પોતાની હેલ્થ અને પગનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.